નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી કફર યુ ચેનલમાં હું કૃપેશ નાયક આપનું હાર્દિક સ્વાગત કરું છું. આઈસીટી કફર યુ ચેનલ વેલકમ યુ ઓલ વ્યુઅર્સ. ઘણીવાર ભગવાન તમારી મુશ્કેલીઓ દૂર નથી કરતા, કારણ કે એ જ મુશ્કેલી તમારી પાંખોને મજબૂત બનાવી રહ્યું હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, વન્સ અગેન ઓલ વ્યુઅર્સ, ખૂબ ખૂબ આભાર. આજે હું તમને એક એવી નાનકડી વાર્તા સંભળાવીશ જે માત્ર એક પતંગિયાની નથી પણ દરેક માણસની છે, જે જીવનમાં સંઘર્ષ કરી રહ્યો છે, જીવનને સંઘર્ષથી આગળ વધાવી રહ્યો છે, તેવા વ્યક્તિઓની વાત છે. એક દિવસ એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને જંગલમાં લઈ ગયા. ત્યાં એક ઝાડની ડાળી પર કોષ લટકી રહ્યો હતો. શિક્ષકે કહ્યું, આવતીકાલે અહીં એક ચમત્કાર જોવા મળશે. બીજા દિવસે બધા વિદ્યાર્થીઓ ફરીથી આવ્યા. કોષમાં એક નાનકડું કાણું પડ્યું હતું. અંદરથી પતંગિયું બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. તે સતત સંઘર્ષ કરી રહ્યું હતું. 1 કલાક, 2 કલાક, પણ તે બહાર આવી શક્યું ન હતું. એક વિદ્યાર્થીને વળી દયા આવી. તેણે કાતરથી કોષ થોડો કાપી નાખ્યો. પતંગિયું તરત બહાર આવી ગયું. બધાને લાગ્યું આપણે તેનું જીવન બચાવી લીધું. પણ થોડા સમય પછી પતંગિયું જમીન પર જ ચાલતું રહ્યું. તે ક્યારેય પણ ઉડી શક્યું નહીં. વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કેમ આવું બન્યું? શિક્ષકે સમજાવ્યું, કોષમાંથી બહાર આવવાનો સંઘર્ષ જ તેની પાંખોમાં શક્તિ ભરે છે. તમે તેનો સંઘર્ષ દૂર કર્યો એટલે તેની ઉડવાની શક્તિ પર વિપરીત અસર પડી. મિત્રો, જીવન પણ આવું જ છે. ઘણીવાર આપણે ઈચ્છીએ છીએ કે કોઈ અમારી મુશ્કેલી દૂર કરી દે, પણ કદાચ એ જ મુશ્કેલી આપણને અંદરથી સ્ટ્રોંગ, મજબૂત બનાવી રહી હોય છે. સંઘર્ષ વગરની સફળતા એટલે શક્તિ વગરની જીત ગણાય. જીવન કસોટી તમને તોડવા માટે નહીં, તમને ઘડવા માટે કરે છે. દરેક મુશ્કેલી તમારી અંદર છુપાયેલી શક્તિને જગાડે છે. સહેલો રસ્તો તો ઘણીવાર આપણને મળી જાય, પરંતુ વ્યક્તિત્વ નબળું બનાવશે. જે દુઃખ આજે સહન કરો છો એ જ આવતીકાલે તમારી માટે સૌથી મોટી તાકાત હશે. યાદ રાખજો, હીરો દબાણ વગર બનતો નથી, સોનું આગ વગર ચમકતું નથી, અને પતંગિયું સંઘર્ષ વગર ઉડી શકતું નથી. તો પછી આપણે સંઘર્ષથી કેમ ડરીએ છીએ? માયા એંગ્લુનું ખૂબ સરસ વાક્ય છે, યુ મે એન્કાઉન્ટર મેની ડિફીટ્સ બટ યુ મસ્ટ નોટ બી ડિફીટેડ. એટલે કે તમને જીવનમાં ઘણી હાર મળી શકે, પરંતુ તમે હાર જો સ્વીકારો તો તમે પહેલા હારી ગયા ગણાય. જો આજે જીવન તમને રોકી રહ્યું હોય, જો દરેક પગલે મુશ્કેલીઓ આવી રહી હોય, તો ફરિયાદ ન કરશો. યાદ રાખજો, જીવન તમારી પાંખો તૈયાર કરી રહ્યું છે. એક દિવસ આ સંઘર્ષ તમારી સૌથી મોટી ઉડાન બની જશે. ક્યારેક તમારા કોષને શાપ ન આપતા, કારણ કે એ કોષમાંથી તમારી નવી ઓળખ જન્મવાની બાકી છે. મુશ્કેલીઓથી બચવાનો પ્રયત્ન ન કરો, કારણ કે જે સંઘર્ષ તમને આજે રડાવે છે એ જ સંઘર્ષ આવતીકાલે તમારી દુનિયાને અલગ ઓળખ અપાવશે. હું સંઘર્ષ નહીં કરું, સંઘર્ષથી નહીં ડરું. સંઘર્ષ ન કરું નહીં, હું સંઘર્ષથી નહીં ડરું, કારણ કે મારી ઉડાન હજુ પણ બાકી છે. બસ આજે આટલું છે. જે હજુ પણ એવું માને છે કે મારા નસીબમાં હજુ કશું નથી મળ્યું, હજુ મળવાનું બાકી છે, હું હજુ સંઘર્ષ કરું છું પણ કેમ હજુ મારા પાસે સફળતા નથી, એવા મિત્રોને જરૂર શેર કરજો. આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે જોતા રહો, હસતા રહો, રમતા રહો. જેમણે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર. જે નવા વ્યુઅર્સ છે તે પોતાની લાગણી પ્રેમ વરસાવતા રહે છે, તેને પણ ખૂબ ખૂબ આભાર. એમને પણ આવકારું છું, બિરદાવું છું. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. જોતા રહો, હસતા રહો. બસ આવજો, બાય બાય, ટાટા.